શિવ ને પાર્વતી પ્રકટ હું જાણું છું ત્યાં સુધી શિવ ને પાર્વતી પરિક્રમામાં નીકળે એવું કહેવાય છે. અને ફરતા 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 થાક તો લાગે ને, તે હવે ક્યાં સુધી પાણી પરિક્રમા કર્યા કરીશું. ત્યારે પાર્વતીને થયું કે સ્વામી આપણે કે થાકી ગયા, થોડું વિસામો તો કરીએ, પણ વિસામો ક્યાં કરવો, પાણીને જળબમ વગર જતું. એટલે પછી ભગવાને સમુદ્રમાંથી, જેમ ધરતી તો હતી સમુદ્રમાંથી જે દિવ્ય તો માટી ના હોય છે, તો સમુદ્રમાં જે લીલ હોય લીલ એ બધી અંદરથી કાઢી અને પછી આ નવખંડની ધરતી બતાવી છે. આ નવખંડની ધરતી, આ ચોરી બની છે ને, એ ચોરી તમને નવખંડની ધરતી સ્વરૂપે આ બતાવી છે. અને ત્યાર પછી ભગવાને કર્મ તો કર્યું ને, ચાહે શંકર ભગવાને કર્યું કે વિષ્ણુ ભગવાને કર્યું કે રામદેવજીએ કર્યું, પણ આજે એમને કર્મ કર્યું છે એટલે પૂજાય છે. તમે તમારું કર્મ કરશો તો તમે પણ પૂજાવાના છો. આજે મેં મારું કર્મ કર્યું છે અને કદાચ ભગવાને ભાગ્યમાં આપ્યું હતું મને, બાકી આ લાલપુરા મારે મારું પરિવાર છે સાહેબ. હું આજે વર્ષોથી આ એરિયામાં લગભગ 40 વર્ષથી રહેતો અને તાસ્કર સોસાયટીમાં રહેતો, પછી સરદારનગર રહ્યો અને સરદારનગર રહેતો તો બીજ ભરવો ખરેખર હું આવતો હતો આગળ. અને હું તો ધંધાદારી વ્યક્તિ હતો, પણ ભાગ્યમાં જાય ખરું. એટલે મને આપતા પણ મેં ગાદી નથી સ્વીકારી સાહેબ. પણ બેચરામ મહારાજના બહુથાની અંદર જ્યારે અંતિમ શ્વાસ લીધો, જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે આ ગાદી માટે મને અધિકાર આપે, મેં ગાદી સ્વીકારી નથી. એટલે જ્યારે પ્રશ્ન આવ્યો તો સાહેબ, અમારામાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ આવે એટલે સીધા દાદુરામ સંપ્રદાય આવે. દાદુરામ સંપ્રદાયનો આદેશ ન થાય તો આગળ અમે વિધિ નહીં કરી શકતા. એટલે દાદુરામ સંપ્રદાયના આદેશ પ્રમાણે આવેલા અને તેના ગાદીનો નિયમ એવો છે કે જ્યાં સુધી બીજી નિમણૂક ના થાય ત્યાં સુધી ગુરુ મહારાજનો અંતિમ સંસ્કાર ન થશે. એટલે તે દિવસે આ પ્રશ્ન ઉભો થયેલો, મને તો આપેલો પણ મેં તો સ્વીકાર્યું નતું સાહેબ. મને ભક્તિમાં રસ હતો, પણ ભક્તિનો ભાવ આવડતો નતો, કારણ મારો માર્ગ જ આપવો હતો. પણ ભાગ્યમાં લખે તો ક્યાં જાય. ત્યાર પછી આ ગાદીની હરાજી થઈ બહુધા ગામની અંદર થાય. બહુધા ગામની અંદર હરાજી રીતસર, કારણ કે જે મહારાજો આવ્યા તેમને પૂછ્યું કે ભાઈ હવે આ ગાદીનો ખરેખર કોઈને અધિકાર આપે, અધિકાર પણ ગાદી છે લક્ષ્મી ચોલકને કપાળ ધોવા ગયા, આપણે એમને ભૂલી જાવ કે. પણ પછી ત્યાર પછી જાહેરમાં પ્રવચન કર્યું કે જેને ગુરુ ગાદીની અને પ્રભુની પ્રેરણા થાય ઉમેદવારી કરતો, એક કરતા વધારે સમાજ નક્કી કરશે. તો 3 કલાક રાતે 3 કલાક સુધી આ વિચારણાઓ ચાલી, પણ કોઈની પ્રેરણા નથી. મને વચન કરેલું બેચરામ મહારાજે મા સુદ અરે બીજ ગઈ નથી, ત્યાર પછી બાલાનું મોડું મારું વચન થઈ ગયું. મારું વચન થી ગાડી સ્વીકારી નથી, એટલે આખત રીતે હું ગાડીની ડ્રાઈવર બની ગયો હતો. પંચવટી પાઠ હતો, પંચવટી જ્યોત પ્રકાશ કરીને એમને ડ્રાઈવર તરીકે લઈને ગયેલો. અને જ્યારે જ્યોત પ્રકાશ કરી એટલે મહારાજે કીધું મારી સેવા બહુ કરી, મારી સેવા ન કરશો આપણે. પેલા રામજીભાઈ બેઠા છે, સેવા એમની આવે એ જ આવશે કે નહીં. ત્યારે પછી મારું વચન પડ્યું અને મારી વચનની ભક્તિ મને મળી જાય. ત્યાર પછી એમને આ વસ્તુ ન રહી. ત્યાર પછી મારા નામને મને બોલાવવામાં આવ્યો અને તે દિવસે પ્રસ્તાવ મૂક્યો ઘરનો બહારનો કોઈ પ્રગટ થઈ જાય તો તમારી સાથે. પણ તે વખતે આ વસ્તુ ન બની. ત્યાર પછી મને આદેશ મળ્યો કે હવે તમારો વચનનું પાલન કરવું પડશે, ધર્મસંકટની માફી કે ઉપયોગ કરવો પડશે. અને ત્યાર પછી મારી ભક્તિ સર્વનામોથી ચાદર વિધિ થઈ અને મને ગાદીનો અધિકાર મળ્યો. અને બેચરામ મહારાજ મારું પરિવાર ન થાય છે, પણ બેચરામ મહારાજ મારા ગુરુ હતા. અને અંતિમ સંસ્કાર એ જ્યારે નર્મદાની અંદર મેં જળ સમાધિ મારા હસ્તક હતી. આ બધાને જાણે થાય, પણ હું છે ને મારી રીતે ભક્તિ કરું સાહેબ. એટલે આજે મારું ભાગ્ય ખુલ્યું. આજે લાલપુરા મને બોલાયો અને આજે મારી તારીખ ભગવાને ખરેખર ચાલી રાખી. અને આ ભીડથી મારા હાથ જે ભગવાન મને આગળ કર્યો દાદુરામ સંપ્રદાય તરફથી. દાદુરામ મહારાજે સંપ્રદાય સ્ટાર્ટ કર્યો, ચાર જ ગાદી સ્થાપન કરી. તપસીરામ ઠાકોર, પછી બેડવા મથુરામ, બહુથા કોંજીરામ અને ત્યાર પછી આપણે કોંકલાવડીમાં રામદાસ આ 4 જ મુખ્ય ગાદી. એટલે કોંજીરામની ગાદી તરીકે આજે અત્યારે હું ઉપસ્થિત રહ્યો અને મારો જે આદર પણ કે બધા પરિવાર લોકો ખૂબ આભાર. અને ભગવાન સદગુરુ ભગવાન આમના ભક્તિ સદાય સંપન્ન થાય અને સદાય અમને ભગવાન પ્રેરણા આપે અને એવી પ્રભુને પ્રાર્થના.